બોટાદ જિલ્લા ટ્રાફિક પોલીસે જાહેર રસ્તા ઉપર નીકળતા બાઇક ચાલકોને ગુલાબનું ફૂલ આપીને ગાંધીજીના માર્ગે લોકજાગૃતિ લાવવાનો પ્રયત્ન કર્યો છે। બોટાદ જિલ્લા ટ્રાફિક પોલીસ દ્વારા બોટાદ શહેરના જ્યોતિગ્રામ સર્કલ પાસે હેલ્મેટ નહીં પહેરીને નીકળનારા બાઇક ચાલકોને ગુલાબનું ફૂલ આપી હેલ્મેટ પહેરવા અપીલ કરી હતી। આ સાથે ટ્રાફિકના નિયમોની સમજણ વાહન ચાલકોમાં આવે અને નિયમોનું પાલન થાય તેવા જાગૃતિના પ્રયાસો પીએસઆઈ એમ રાવલ અને ટ્રાફિક ટીમ દ્વારા કરવામાં આવ્યા હતા। સરકારશ્રી દ્વારા દર વર્ષનું જે જાન્યુઆરી મહિનામાં ટ્રાફિક સપ્તાહની ઉજવણી થતી હતી, એ જ સંદર્ભે આ વર્ષે આખા માસની ઉજવણી થવાની છે। પર ડે ટ્રાફિક બાબતે અવેર પબ્લિકને કરવા માટે અમે આવા પ્રોગ્રામો કરવાના છીએ। એ જ અંતર્ગત આજે અમે હેલ્મેટ જે લોકોએ નથી પહેરવું હતું એ લોકોને ફૂલ આપીએ છીએ ગુલાબનું, એ લોકોને સન્માનિત કરી છે અને એને આગ્રહ કરી છે કે તમે હેલ્મેટ પહેરો એ તમારા માટે શા માટે જરૂરી છે એ બાબતે અમે અવેર કરીએ છીએ। બસ।